આગળ વાત કરીએ તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપાયું છે એમડી ડ્રગ્સ 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। વરિયાવ તરફ ડિલિવરી કરે તે પહેલા જ આ શખ્સ છે તે સકંજામાં આવી ગયો છે। આરોપી સુફિયાન ઉર્ફે સીબુ હુસૈન શેખનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે। અગાઉ પણ દારૂ અને ડ્રગ્સ કેસમાં પકડાઈ ચૂક્યો છે આરોપી। સુરત શહેરના જહાંગીરપુરામાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરે તે પહેલાં જ એસઓજી પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે। હાલ પોલીસ કસ્ટડીમાં દેખાતો સુફિયાન જે શેખ છે એમડી ડ્રગ્સની જે છે હેરાફેરી કરતો હતો અને મોપેડ પર લઈને જનાર હોય તે રીતના બાતમી જે છે એસઓજી પોલીસને મળી હતી। એસઓજી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી અને જહાંગીરપુરા પોલીસ મથકમાં વિસ્તારમાં જે છે ઓચ રાખી હતી। ત્યારે જે દરમિયાન આરોપી પોતાની જે મોપેડ પર જે છે એમડી ડ્રગ્સ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે એને અટકાવ્યો હતો અને તેની તપાસ કરતા આરોપી પાસેથી 129 ગ્રામનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની 13 લાખ જેટલી કિંમત છે। હાલ જે એસઓજી પોલીસે જે છે આરોપી સુફિયાન જે છે તેની ધરપકડ કરી છે। અગાઉ એમડી ડ્રગ્સ અને દારૂના કેસમાં પણ સુફિયાન શેખ પકડાઈ ચૂક્યો છે। હાલ તો એસઓજી પોલીસે આરોપી પાસેથી 13 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે અને તેની ઉપર ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે આરોપી એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને આ કોને ડિલિવરી કરવાનો હતો અને છેલ્લા કેટલાક સમયથી આ ડ્રગ્સના વ્યાપારમાં સંકળાયેલો છે। કેમેરામેન વિજય બૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।